નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 20 સંસ્કૃત ભાષયાઃ વૈશિષ્ટ્યમ તેના વિશે આપણે આજે આગળ વધશું અને જોશું. બરાબર વિદ્યાર્થીઓ, તો સંસ્કૃત ભાષાનું વિશિષ્ટતા શું છે તેને શાબ્દિક રીતે અહીં વર્ણન કરું તો એમ માનું છું કે તેના માટે શબ્દો છે તે અધૂરા રહે, શબ્દો ઓછા પડે. પરંતુ સંસ્કૃત ભાષાઓમાં રચાયેલી અમુક એક એવી ઘણી બધી કૃતિઓ છે કે જેના દ્વારા સંસ્કૃત શું છે તે આપણે તેની કલ્પના કરી શકીએ. નંબર 2, સંસ્કૃત ભાષા જે છે તે સમગ્ર ભાષાઓની જનની છે. તો જનનીનું વર્ણન કરવું તે હું એમ કહી શકું કે શબ્દમાં તેનું વર્ણન ન થઈ શકે, કારણ કે માતાની ગરિમા તે અવર્ણનીય હોય છે. વિદ્યાર્થીઓ, આપણે મા વિશે કેટલું બોલી શકીએ. આજે દાખલા તરીકે ભાષાને વાત ન કરતા હું ખાલી એક માતા સાથેના દીકરીના અથવા દીકરાના સંબંધને ખાલી જોઈ લો જનરલ દ્રષ્ટિએ, તો પણ વિદ્યાર્થીઓ, દીકરો ગમે તેટલું કરશે માતાના જીવન પર્યંત સુધી તો પણ તે ઓછું પડશે. તેના ઋણમાંથી કદાપી તે ક્યારેય પણ મુક્ત થઈ શકતા નથી. એટલો માતાનો અગાધ પ્રેમ હોય છે અને તે અવર્ણનીય હોય છે. અને માનો પ્રેમ ત્યારે જ સમજાય વિદ્યાર્થીઓ કે જ્યારે આપણે તેમના દીકરા બનીને રહીએ. તો સર્વપ્રથમ દીકરા બનવાની પાત્રતા આપણી હોવી જરૂરી છે. આજે તમને હું એક વાત એ બી જણાવી દઉં, ઘણા લોકો એવું કહેતા હોય છે કે સંસ્કૃતની માર્કેટમાં શું વેલ્યુ, ઇંગ્લિશ ભાષા છે તેમની વધારે વેલ્યુ છે, આજે સૌથી વધારે છે તે ઉપયોગમાં લેવાય છે. પરંતુ વિદ્યાર્થીઓ, એક વાત જરૂર કહું, માનું સ્થાન શું માર્કેટમાં હોઈ શકે? ના હોઈ શકે, કદાપી પણ નહીં. પહેલાં તો એ જ વાત કે માતાનું સ્થાન અમૂલ્ય છે, જેની કોઈ કિંમત જ આંકી ન શકાય તે માતા છે. અને જો તે કિંમત આંકી શકાતી હોય તો તે માતા નથી. બરાબર? એટલે મા છે તે સમગ્ર ભાષાની જનની છે. એટલે એમ કહી શકાય, બાપ બાપ હોતા હૈ, બેટા બેટા હોતા હૈ. અને સંસ્કૃત એ વિદ્યાર્થી જીવનને તો ઉન્નત બનાવે છે, પરંતુ સાથે સાથે સમગ્ર માનવ જીવનનો ઉત્કર્ષ, માનવીય જીવનને બદલવાની તાકાત એ માત્ર ને માત્ર સંસ્કૃતમાં છે. કારણ કે તેજસ્વી વિચારો માત્ર ને માત્ર સંસ્કૃત પાસે છે. અને જે તેજસ્વી માણસ બનાવવાની વિદ્યા તે માત્ર ને માત્ર સંસ્કૃત પાસે છે. કારખાનામાં જવાથી એવી કોઈ વિદ્યા નથી કે જેનાથી માણસ તેજસ્વી બને. માણસ ધન દોલત મેળવી શકે, પરંતુ જીવન તેજસ્વી ન હોય તો એ માણસ શું જીવનમાં આનંદ મેળવવાનું? તો સંસ્કૃત ભાષાનું વિશેષતા કઈ છે તે આજે આપણે જોશું. સંસ્કૃત ભાષાની વિશેષતા એ છે વિદ્યાર્થીઓ કે માણસને હર કોઈ વિકટ કે કોઈ પણ પરિસ્થિતિમાં માણસને તે જીવન ઉન્નત બનાવે છે અને તેમાંથી તે માણસને રસ્તો આપે છે, માર્ગદર્શન આપે છે. માર્ગદર્શન તો આપે જ, પણ જીવનને સાર્થક કેમ કરવું તે શીખવવાની પણ તાકાત માત્ર ને માત્ર સંસ્કૃતમાં છે. તો આપણે આગળ વધીએ છીએ અને જોઈએ સંસ્કૃત ભાષાની ક્યાં ક્યાં વિશેષતાઓ છે. બરાબર છે? 1 મિનિટ. તો વિદ્યાર્થીઓ, આપણે આગળ વધીએ છીએ. સંસ્કૃત ભાષાની વિશેષતા ત્યાં જોવા મળે છે કે સર્વપ્રથમ તો મહાકાવ્યો છે
રામાયણ, મહાભારત. મહાભારતને તો વિદ્યાર્થીઓ 5મો વેદ તરીકે ઓળખવામાં આવે છે. તો આવા મહાન વેદ સમાન ગણી શકાય એવા મહાન કાવ્યો, અને તે એટલે કે મહાભારત, એવા ઘણા બધા રચનાઓ થઈ ચૂકી છે કે જેના દ્વારા એમ કહી શકાય કે સંસ્કૃતની વિશેષતાઓ અકલ્પનીય છે. વયમ જાનીમઃ યત સંસ્કૃત ભાષા સર્વાસામ ભારતીય ભાષાણામ જનની વર્તતે. વયમ મીન્સ કે આપણે, જાનીમઃ એટલે જાણીએ છીએ, યત કે સંસ્કૃત ભાષા સર્વાસામ ભારતીય ભાષાણામ જનની વર્તતે, કે સંસ્કૃત ભાષા બધી ભારતીય ભાષાઓની જનની વર્તતે એટલે કે માતા છે. બરાબર છે. શું કે છે? આપણે જાણીએ છીએ કે સંસ્કૃત ભાષા બધી ભારતીય ભાષાઓની માતા છે. આપણે વિદ્યાર્થીઓ કુલ માન્યતા પ્રાપ્ત કરેલી હોય, જેને માન્યતા મળેલી છે તેવી કુલ ભારત દેશમાં જેનો ઉપયોગ થાય છે તે આવે છે સંસ્કૃત ભાષા. કુલ 22 ભાષા છે. બરાબર છે. તો આપણે જોઈએ. બરાબર. પછી કહે છે કે અથચ સંસારે યાહ ભાષા સંતિ તાસુ સા પ્રાચીનતમા ભાષા. અથચ સંસારે, અથચ એટલે વિદ્યાર્થીઓ, અથ એટલે હવે થાય, પરંતુ અહીં અથચ બંને શબ્દ છે એટલે વળી શબ્દ લેવાનો. બરાબર. વળી સંસારે એટલે કે સંસારમાં, યાહ ભાષા જે ભાષાઓ છે. બરાબર. સંતિ મીન્સ કે છે, તાસુ તે સર્વમાં. બરાબર. સા પ્રાચીનતમા ભાષા મતલબ તે સૌથી જૂની ભાષા છે. બરાબર વિદ્યાર્થીઓ. જો વિદ્યાર્થીઓ અહીં સા શબ્દ જે છે ને તે વિદ્યાર્થી એક સર્વનામ જ છે. બરાબર. સા, શ અને તત આ યાદ રાખજો. સહ વિદ્યાર્થી પુલ્લિંગમાં વપરાય, શા તે સ્ત્રીલિંગમાં વપરાય, અને તત તે નપુંસકલિંગમાં વિદ્યાર્થી વપરાતું હોય. આ વસ્તુ યાદ રાખજો. બરાબર. તો આગળ વધીએ છીએ. બરાબર. ભાષા છે તે વિદ્યાર્થીઓ આ કારણ સ્ત્રીલિંગમાં વપરાય છે, એટલા માટે અહીં શા સર્વનામ વાપરવામાં આવ્યો છે વિદ્યાર્થી. બરાબર. રિપીટ ભાષાંતર જોઈએ. વળી સંસારમાં મીન્સ કે સંસારે મીન્સ કે સંસારમાં, જગતમાં જે ભાષાઓ છે તે સર્વમાં સૌથી જૂની ભાષા છે. પ્રાચીનતમા એટલે કે સૌથી જૂની ભાષા. પ્રાચીન એટલે જૂનું, અને તમા એટલે કે પ્રાચીનતમા એટલે સૌથી જૂની ભાષા છે. અસ્યાહ ભાષાયાહ અનેકવિધમ વૈશિષ્ટ્યમ અસ્તિ. અસ્યાહ મીન્સ કે આ ભાષાની. બરાબર. અસ્યાહ ભાષાયાહ આ ભાષાની. પછી કે છે અનેકવિધમ એટલે કે અનેક પ્રકારની. બરાબર. વૈશિષ્ટ્યમ એટલે કે વિશેષતાઓ. અસ્તિ મીન્સ કે છે. આ ભાષાની અનેક પ્રકારની વિશેષતા છે. બરાબર. કોઈ એક જ રચના દ્વારા વિશેષતા નથી વિદ્યાર્થી. બરાબર. ઘણી બધી વિશેષતાઓ છે. વિશેષતાઓથી વિશેષતાઓ છે એમ કહેવામાં વિદ્યાર્થીઓને અતિશયોક્તિ નથી. બરાબર. અત્ર ઉદાહરણ રૂપેણ કિંચિત વૈશિષ્ટ્યમ પ્રદર્શયામઃ. શું કહે છે કે અત્ર મીન્સ કે અહીં, ઉદાહરણ રૂપે. બરાબર. શું કહે છે કે અહીં ઉદાહરણ રૂપે અથવા ઉદાહરણ તરીકે કિંચિત વૈશિષ્ટ્યમ પ્રદર્શયામઃ. બરાબર. અમે. બરાબર. કાંઈક વિશેષતા પ્રદર્શિત કરીએ. બરાબર. શું કહે છે? અમે કંઈક વિશેષતા પ્રદર્શિત કરીએ. બરાબર. હવે વિદ્યાર્થીઓ અહીં અમે એવું ગુજરાતી ક્યાંથી આવ્યું? કદાચ તમને પ્રશ્ન હોય તો વિદ્યાર્થી તમને સમજાવી દઉં. બરાબર. અહીં તમે જોઈ શકો છો. બરાબર કે વર્તમાન કાળ પ્રથમ પુરુષ એક વચનમાં વર્તમાન કાળ
પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે. જો મી વહ મહ, તો મહ છે તે વિદ્યાર્થીઓ બહુવચનમાં જાય. તો મહ છે તો તેની જોડે સર્વનામ કયું આવે? તો કે અહમ આવામ વયમ. આપણે સર્વનામ બોલીએ છીએ ને, તો સર્વનામની અંદર કયું આવે? તો કે અહમ આવામ વયમ. તો વયમનું ગુજરાતી શું થાય? તો કે અમે. એટલા માટે અહીંયા અમે એવું ગુજરાતી વપરાયેલું છે. એટલે તમને કદાચ મનમાં પ્રશ્ન ઉત્પન્ન થતો હોય તો વિદ્યાર્થી એટલા માટે હું તમને સ્પષ્ટીકરણ કરું છું. અહીં રિપીટ ટ્રાન્સલેટ. અહીં ઉદાહરણ તરીકે અમે કંઈક વિશેષતા પ્રદર્શિત કરીએ. બરાબર. અને અહીં કરીએ છીએ એમ નથી લખવાનું, કરીએ. બરાબર. એટલે ચાલુ વર્તમાન કાળમાં જ ગણાય છે. પ્રથમમ વૈશિષ્ટ્યમ, પહેલી વિશેષતા. સંસારસ્ય સમસ્તેષુ પુસ્તકાલયેષુ પ્રાચીનતમઃ ગ્રંથઃ વર્તતે ઋગ્વેદઃ. સંસારસ્ય, સંસારના, સમસ્તેષુ મીન્સ કે સર્વ, પુસ્તકાલયેષુ સપ્તમ વિભક્તિ એકવચન, પુસ્તકાલયોમાં, પ્રાચીનતમઃ સૌથી જૂનો, ગ્રંથ મીન્સ કે ગ્રંથ, વર્તતે મીન્સ કે છે, ઋગ્વેદ એટલે ઋગ્વેદ. બરાબર. કે સંસારના સર્વ પુસ્તકાલયોમાં સૌથી જૂનો ગ્રંથ ઋગ્વેદ છે. આખા એમ કહે જગત આખાનો સૌથી જૂનામાં જૂનો ગ્રંથ અને પ્રાચીન સર્વપ્રથમ તે વિદ્યાર્થીઓ ઋગ્વેદ. ચાહે તે કોઈ પણ અન્ય ભાષા લઈ લો વિદ્યાર્થી, અન્ય ભાષાની જનની જો સંસ્કૃત હોવાની તો એનો જ ગ્રંથ પ્રાચીન હોવાનો. એનો આગળ વધીએ છીએ. અયમ અપી સંસ્કૃત ભાષાયાઃ એવ ગ્રંથઃ. અયમ પ્લસ અપી મીન્સ કે આ પણ. શું કે છે? અયમ પ્લસ અપી. આ પણ સંસ્કૃત ભાષાયાઃ, સંસ્કૃત ભાષાનો જ. બરાબર. એવ એટલે જ, ગ્રંથ એટલે ગ્રંથ છે. આ પણ સંસ્કૃત ભાષાનો જ ગ્રંથ છે. એવમ સંસારસ્ય પ્રથમમ પુસ્તકમ પ્લસ અપી સંસ્કૃતસ્ય પ્લસ એવ વર્તતે ન તુ કસ્યચિત અન્યસ્યાઃ ભાષાયાઃ. શું કે છે? આમ, એવમ મીન્સ કે આમ, સંસારસ્ય ષષ્ઠી વિભક્તિ એકવચન, સંસારનું. બરાબર. પ્રથમમ પુસ્તકમ અપી, પહેલું પુસ્તક પણ, સંસ્કૃતસ્ય એવ સંસ્કૃતનું જ. બરાબર. સંસ્કૃતસ્ય પ્લસ એવ, અહીં સંધિ છૂટી પડે છે. સંસ્કૃતસ્ય પ્લસ એવ. સંસ્કૃતસ્ય મીન્સ કે ષષ્ઠી વિભક્તિ એકવચન વિભક્તિ પ્રમાણે, એવ મીન્સ કે જ, સંસ્કૃતનું જ, વર્તતે મીન્સ કે છે, ન તું કસ્યચિત અન્યસ્યાઃ ભાષાયાઃ, બીજી કોઈ ભાષાનું નહીં. બરાબર છે. આ પહેલી વિશેષતા છે. બરાબર. કે ભાષાંતર કરું છું લાસ્ટ સેન્ટેન્સનું, કે આમ સંસારનું પ્રથમ પુસ્તક પણ સંસ્કૃતનું જ છે, બીજી કોઈ ભાષાનું નહીં. પછી આગળ વધીએ છીએ વિદ્યાર્થીઓ. દ્વિતીયમ વૈશિષ્ટ્યમ, બીજી વિશેષતા. સંસ્કૃત ભાષાયાઃ યા વર્ણમાલા અસ્તિ તત્ર યહ વર્ણક્રમઃ નિર્ધારિતઃ વર્તતે સઃ વૈજ્ઞાનિકઃ તાર્કિકઃ ચ અસ્તિ. સંસ્કૃત ભાષાયાઃ એટલે કે સંસ્કૃત ભાષાની. બરાબર. યા વર્ણમાલા, જે વર્ણમાળા છે, અસ્તિ મીન્સ કે છે, તત્ર મીન્સ કે તેમાં, યહ વર્ણક્રમ જે વર્ણોનો ક્રમ, નિર્ધારિત વર્તતે નક્કી કરેલો છે, સહ વૈજ્ઞાનિક તે વૈજ્ઞાનિક. જો વિદ્યાર્થીઓ અહીંયા સહ આવ્યું અને વૈજ્ઞાનિક, અહીં તમે સર્વનામ જુઓ. મેં શું કીધું હતું? સહ, સા,
અને તત. તત વિદ્યાર્થીઓ નપુંસકલિંગમાં, સહ છે તે પુલ્લિંગમાં અને સા સ્ત્રીલિંગમાં. બરાબર. દાખલા તરીકે એમ સા સીતા, શ સહ રામ રામઃ અને તત ફલમ. આમ બોલાય વિદ્યાર્થી. ફલમની આગળ સર્વનામ લગાડવું હોય કે તે ફળ છે તો વિદ્યાર્થીઓ તત ફલમ. પછી તેણી સ્ત્રી છે, તેણી સીતા છે તો શું બોલશું? શા સીતા. પછી તે રામ છે તો સહ રામઃ. બરાબર વિદ્યાર્થીઓ, આ યાદ રાખવાનું. સહ વૈજ્ઞાનિક તાર્કિક ચ અસ્તિ. તે વૈજ્ઞાનિક મીન્સ કે તે વૈજ્ઞાનિક અને તર્કસંગત છે. હવે વિદ્યાર્થી યાદ રાખવાનું, બે પદ પછી ચ જો આવે તો વિદ્યાર્થીઓ બે પદની વચ્ચે અને ઉમેરવાનું છે. વાક્યમાં પ્રયોગ ત્યારે કરવાનો. બરાબર. શું કહે છે? એટલે વૈજ્ઞાનિક અને તાર્કિક છે. બરાબર. પ્રકૃતિતઃ સર્વેભ્ય સેન્ટેન્સ આખું કહું છું, આગળના સેન્ટેન્સનું ભાષાંતર. સંસ્કૃત ભાષામાં જે વર્ણમાળા છે તેમાં જે વર્ણોનો ક્રમ નક્કી કરેલો છે તે વૈજ્ઞાનિક અને તર્કસંગત છે. પ્રકૃતિતઃ સર્વેભ્યઃ માનવેભ્યઃ યત ઉચ્ચારણતંત્રં પ્રાપ્તમ અસ્તિ તસ્ય અનુસરણં કૃત્વા અત્ર વર્ણમાલાયાં વર્ણાનાં ક્રમઃ નિર્ધારિતો વર્તતે. ઇટ મીન્સ પ્રકૃતિતઃ સર્વેભ્યઃ મનુષ્યોને, માનવેભ્ય ભાષાંતર ત્યાંથી લેવાનું છે. માનવેભ્ય એટલે કે માનવોને, પ્રકૃતિતઃ સર્વેભ્ય બરાબર કે બધા મનુષ્યોને કુદરત પાસેથી. બરાબર. પ્રકૃતિતઃ એટલે કે કુદરત પાસેથી યત ઉચ્ચારણ તંત્રમ પ્રાપ્તમ જે ઉચ્ચારણ તંત્ર મળ્યું છે. એવું શું કહે છે? પ્રકૃતિ પાસેથી બધા માનવોને જે ઉચ્ચારણ તંત્ર મળ્યું છે. બરાબર. તસ્ય અનુસરણમ તેને અનુસરીને અત્ર વર્ણમાલાયામ અહીં વર્ણમાળામાં વર્ણાનામ ક્રમઃ વર્ણોનો ક્રમ નિર્ધારિતો વર્તતે નક્કી કરેલો છે. શું કહે છે વિદ્યાર્થીઓ? અહીં જણાવે છે કે બધા મનુષ્યોને પ્રકૃતિ મીન્સ કે કુદરત પાસેથી જે ઉચ્ચારણ તંત્ર પ્રાપ્ત થયું છે તેને અનુસરીને અહીં વર્ણમાળાનો જે વર્ણોનો ક્રમ નક્કી કરેલો છે. બરાબર. હવે તમને વિદ્યાર્થીઓ સમજાઈ દે કુદરત દ્વારા મળેલો જે ઉચ્ચારણ તંત્ર. હવે વિદ્યાર્થીઓ આપણે 5 વર્ગો છે તેનો હમણાં એક વખત સ્વાધ્યાયમાં અભ્યાસ કર્યો. ક વર્ગ બરાબર, ચ વર્ગ, પ વર્ગ બરાબર. હવે વિદ્યાર્થીઓ ક વર્ગ છે ને આખા ક વર્ગ એટલે કે જેની અંદર 5 વર્ણો આવે એને વિદ્યાર્થીઓ કંઠ્ય કહેવાય. જો ક, ખ, ગ, ઘ, ચ, ક, ખ, ગ, ઘ, ચ બરાબર. ખાલી ઘ સુધી. અહીં વિદ્યાર્થીઓ જો આ બધા કંઠ્યમાં આવે. બરાબર. હવે વિદ્યાર્થી એમાં પ વર્ગે આવે તો વિદ્યાર્થીઓ આને ઓષ્ઠ્ય કહેવાય. કંઠ્યમાં જે વર્ણોનું ઉચ્ચારણ વિદ્યાર્થીઓ કંઠ દ્વારા થતું હોય તેને કંઠ્ય કહેવાય. તમે જોજો ક બોલવામાં ક્યાંય હોઠ નહીં અડાડવો પડે, જીભને તાળવે અડાડવી નહીં પડે એટલે એને કંઠ્ય કહેવામાં આવે. ક, ખ, ગ, ઘ બરાબર. પછી જો ચ બોલશો તો નહીં બોલે, ચ ને એમ નહીં બોલાય. બરાબર. હવે વિદ્યાર્થીઓ તમે પ, ફ, બ, ભ, મ બોલો તો વિદ્યાર્થીઓ જોજો તમે ટ્રાય કરજો. તે ઓષ્ઠ્ય એટલા માટે કહેવાય કે જે ઉચ્ચારણ કરતી વખતે જે વર્ણનું ઉચ્ચારણ કરતી વખતે બે હોઠનો સ્પર્શ થતો હોય. બરાબર.
તેને ઓષ્ઠ્ય કહેવામાં આવે અથવા ઓષ્ઠ્ય દ્વારા બોલી શકાતા હોય. આ વિદ્યાર્થીઓ કુદરત દ્વારા મળેલા ઉચ્ચારણ તંત્ર કહેવાય. પ, ફ, બ, ભ, મ. તમે બે હોઠ પકડીને બોલો, નહીં બોલે. બરાબર છે. તમે જો કે ટ્રાય કરી જઈશે, બરાબર, પરંતુ તોય છતાં બી તમને હું કહું છું, બરાબર. આને કુદરત દ્વારા મળેલા જે વર્ણ ઉચ્ચારણ તંત્ર કહેવાય, બરાબર. હવે તેને અનુસરીને અહીં વર્ણમાળાનો વર્ણક્રમ નક્કી કરેલો છે. હવે સમજાણું. પછી તાલવ્ય આવે, મૂર્ધન્ય આવે, ઓષ્ઠ્ય આવે, કંઠ્ય આવે, એ રીતે અલગ અલગ આવે વિદ્યાર્થી, બરાબર. હવે ઉચ્ચારણ તંત્રસ્ય અનુસારમ અકારસ્ય ઉચ્ચારણમ પ્રથમમ ભવતિ. ઉચ્ચારણ તંત્રસ્ય, બરાબર, કે ઉચ્ચારણ તંત્ર પ્રમાણે, બરાબર. અનુસારમ મીન્સ કે પ્રમાણે. અકારસ્ય મતલબ અકારનું, બરાબર, અકારનું ઉચ્ચારણ પ્રથમમ ભવતિ, ઉચ્ચારણ પહેલાં થાય છે, બરાબર. અને તે છે સ્વર, બરાબર. સ્વર એટલે કે જે સ્વતંત્ર રીતે જેનું ઉચ્ચારણ થતું હોય તેને સ્વર કહેવાય, બરાબર છે વિદ્યાર્થીઓ. જેને કોઈનો આધાર નથી લેવો પડતો, બરાબર. અને જ્યારે વ્યંજન એને કહેવાય કે સ્વર સાથે, બરાબર, જે વર્ણનું ઉચ્ચારણ થાય તેને વ્યંજન કહેવામાં આવે. દાખલા તરીકે ક, તો વિદ્યાર્થીઓ તેની જોડે શું બોલાય છે એને સ્વરનો આધાર લીધો છે, એટલા માટે તેને વ્યંજન કહેવાય. વ્યંજન હંમેશા વિદ્યાર્થીઓ સ્વરાંત હોય છે, બરાબર છે. એનું સ્વતંત્ર ઉચ્ચારણ ન થતું. જ્યારે સ્વરનું સ્વતંત્ર ઉચ્ચારણ થાય, આ, ઈ, ઉ, ઉ, બરાબર, એમાં કોઈ બીજું કંઈ આધાર જ નથી, સ્વતંત્ર ઉચ્ચારણ, બરાબર. દાખલા તરીકે તમે એમ બોલો હા, તો એની જોડે શું બોલાશે? હા, તો એની જોડે શું બોલાવાનું વિદ્યાર્થીઓ? આ બોલાણો, બરાબર. હા પ્લસ આ, જેને તમે ગુજરાતી ભાષામાં ધ્વનિ શ્રેણી કહો છો, બરાબર. એમ કહે ધ્વનિ શ્રેણી છૂટી પાડો, બરાબર, તો એ ધ્વનિ શ્રેણી કહે છે. આ વિદ્યાર્થીઓ આ બધી ધ્વનિ શ્રેણી બધી સંસ્કૃતમાંથી આવ્યું, એ બી આજે તમને જણાવી દઉં. આ સંસ્કૃતની વિશેષતા છે, બરાબર. એ કહે છે કે આથી, અતઃ મીન્સ કે આથી વર્ણમાળામાં અકાર પ્રથમ વર્તતે, અકાર પહેલો છે, બરાબર છે. એવમેવ, ત્યાં સંધિ છૂટી પડતા એવમ પ્લસ એવ વ્યંજન વર્ણેષુ કકારસ્ય ક્રમઃ પૂર્વ ચકારસ્ય ચ ક્રમઃ પશ્ચાત વર્તતે તસ્ય પ્લસ અપી કારણમ ઇદમ એવ. એવમ એવ મીન્સ કે એ જ રીતે વ્યંજન વર્ણેષુ, વ્યંજન વર્ણોમાં કકારસ્ય મીન્સ કે કકારનો, ક્રમઃ એટલે ક્રમ, પહેલા, બરાબર, પૂર્વે મીન્સ કે પહેલા, ચકારસ્ય ચકારનો, બરાબર, ક્રમઃ મીન્સ કે ક્રમ, પશ્ચાત પછી, વર્તતે છે, તસ્યપી કારણમ ઇદમ એવ, તેનું પણ આ જ કારણ છે. શું કહે છે? એ જ રીતે વ્યંજન વર્ણોમાં કકારનો ક્રમ પહેલા અને ચકારનો ક્રમ પછી, તેનું પણ આ જ કારણ છે, બરાબર છે. શું કારણ? કારણ કે તેનું ઉચ્ચારણ સ્થાન છે તે ફરી જાય છે, બરાબર. ચ તે વિદ્યાર્થીઓ તાલવ્યમાં જાય, બરાબર વિદ્યાર્થીઓ, કે જેનું ઉચ્ચારણ વિદ્યાર્થીઓ તાળવા દ્વારા થાય છે, બરાબર. તેને આપણે તાલવ્ય તરીકે ઓળખીએ છીએ, બરાબર. મૂર્ધન્ય, તાલવ્ય, આ બધા વિદ્યાર્થીઓ અલગ અલગ તેના ઉચ્ચારણ સ્થાનો છે. એને ઉચ્ચારણ સ્થાનો પ્રમાણે વિદ્યાર્થીઓ એ બધા બોલી શકાતા હોય છે, બરાબર. તો આગળ વધીએ છીએ, બરાબર. અને પછી આવે છે અન્યાસુ ભાષાસુ,
याः वर्णमालाः सन्ति तत्र एतादृशः तार्किकः वैज्ञानिकः च क्रमः न मिलति। बराबर। અહીં એવું જણાવે છે વિદ્યાર્થીઓ કે બીજી ભાષાઓમાં, અન્ય શું ભાષા શું, બીજી ભાષાઓમાં યાહ વર્ણમાલાહ, જે વર્ણમાળા ઓ છે, સંતિ મીન્સ કે છે, તત્ર મીન્સ કે ત્યાં, એતાદૃશ તાર્કિક આવો તર્કસંગત, વૈજ્ઞાનિક પ્લસ ચ અને વૈજ્ઞાનિક ક્રમ ન મિલતી મળતો નથી. શું કે છે? બીજી ભાષાઓમાં જે વર્ણમાળાઓ છે ત્યાં આવો તર્કસંગત અને વૈજ્ઞાનિક ક્રમ મળતો નથી. એનાથી તમે બધા સૌ વિદિત છો. બરાબર. હવે આગળ વધીએ છીએ. તૃતીયમ વૈશિષ્ટ્યમ. ત્રીજી વિશેષતા. આચાર્યેણ પાણિનિના વિરચિતમ અષ્ટાધ્યાયી નામના પ્રસિદ્ધમ સંસ્કૃત વ્યાકરણમ માનવ મસ્તિષ્કસ્ય સર્વોત્તમાકૃતિ વર્તતે. આચાર્યેણ પાણિનિના, આચાર્ય પાણિનિએ, બરાબર, વિરચિતમ રચેલું, અષ્ટાધ્યાયી નામના મીન્સ કે અષ્ટાધ્યાયી નામનું, પ્રસિદ્ધ સંસ્કૃત વ્યાકરણમ, સંસ્કૃત વ્યાકરણ, માનવ મસ્તિષ્કસ્ય, માનવ મસ્તિષ્કની, બરાબર, સર્વોત્તમાકૃતિ વર્તતે, સર્વશ્રેષ્ઠ કૃતિ છે. બરાબર. શું કે છે? વ્યાકરણનો વિદ્યાર્થી ગ્રામરનો ગ્રંથ છે અને તેના રચયિતા વ્યાકરણના આચાર્ય પાણિનિ છે. બરાબર. કે છે આચાર્ય પાણિનિ દ્વારા રચાયેલું અષ્ટાધ્યાયી નામનું પ્રસિદ્ધ સંસ્કૃત વ્યાકરણ માનવના મસ્તિષ્કની સર્વશ્રેષ્ઠ કૃતિ છે. વિદ્યાર્થી, અને તે પાણિનિએ, વિદ્યાર્થીઓ તમને એની વિશેષતા કહી દઉં કે તેણે ભગવાન શિવજીના ડમરૂના ધ્વનિમાંથી વિદ્યાર્થીઓ તે વ્યાકરણની રચના કરી છે એ બી તમને જણાવી દઉં. બરાબર. એ પાણિનિ છે અને એટલા માટે તેનું વ્યાકરણ તે અદ્ભુત કહેવાય ને, સાગર છે. આપણે તો એની અંજલિ પણ હજી નથી લેતા. બરાબર. આ વિદ્યાર્થીઓ આનાથી મોટી આપણે જે વ્યાકરણ ભણીએ છીએ તેમાં વર્ગો, એ વ્યાકરણ તમે જુઓ તો વિદ્યાર્થીઓ તમને ખ્યાલ આવશે કે આ જે ભગવાન દ્વારા ઉચ્ચારણ સ્થાનો છે તેની રચના આપી છે, પરંતુ તેની વ્યવસ્થા, તેનું જ્ઞાન તે પાણીની આપ્યું છે. બરાબર વિદ્યાર્થીઓ. એટલે આજે આપણે આ જાણીએ છીએ. બરાબર. નોલેજ ઘણું મેળવીએ છીએ, પણ જે રોજ બરોજ બોલીએ છીએ, વિચાર કરો, આપણે નક્કી નથી કરવું પડતું. કોઈ દિવસ એવું વિચાર્યું વિદ્યાર્થીઓ કે ત બોલીએ, ક બોલીએ ત્યારે જીભને, દાંતને, હોઠને શું પ્રોસેસ કરવાની છે એ આપણે ઓર્ડર નથી કરતા, પણ કુદરત દ્વારા તે બધી વસ્તુઓ આપોઆપ વિદ્યાર્થીઓ સ્પર્શ થતો જતો હોય. કારણ કે આપણે તો, આપણી પાસે શું જ્ઞાન કે આપણે ક્યાં જીભ અડાડવાની, ક્યાં ટાળવાને જીભ અડાડવાની, બે હોઠને સ્પર્શ કરવાનો આપણે નહીં ખબર હોવાની, પરંતુ તે કુદરત દ્વારા ઉચ્ચારણ તંત્ર છે અને એનું જ્ઞાન આપણને આપે છે. પછી આગળ વધીએ છીએ. એતાદ્રશમ વ્યાકરણમ અન્યત્ર ન ઉપલભ્યતે. બરાબર. શું કહે છે કે એવું વ્યાકરણ, એતાદ્રશમ એવું વ્યાકરણમ એટલે કે વ્યાકરણ અન્યત્ર ન ઉપલભ્યતે બીજે પ્રાપ્ત થતું નથી. બરાબર. એવું વ્યાકરણ છે. ચતુર્થ વૈશિષ્ટ્યમ. ચોથી વિશેષતા. કોઈ પણ વિદ્યાર્થીઓ ભાષા ઉપર પકડ મેળવવી હોય તો વ્યાકરણ છે અને શબ્દ ભંડોળ, આ બે ઉપર માણસનું ફોકસ હોવું જોઈએ, તેના ઉપર પ્રભુત્વ હોવું જોઈએ. તો જ વિદ્યાર્થીઓ વ્યાકરણ, તો જ ભાષા ઉપર માણસ પકડ મેળવી શકે. ચતુર્થ વૈશિષ્ટ્યમ. ચોથી વિશેષતા. સંસ્કૃત ભાષાયામ મહાભારત નામના પ્રસિદ્ધ એક ગ્રંથ વર્તતે. સંસ્કૃત ભાષાયામ, સંસ્કૃત ભાષામાં મહાભારત નામનું, બરાબર, પ્રસિદ્ધ
ગ્રંથ એકઃ ગ્રંથઃ વર્તતે, એક ગ્રંથ છે. શું કહે છે? સંસ્કૃત ભાષામાં મહાભારત નામનો પ્રસિદ્ધ એક ગ્રંથ છે. સહ લક્ષ શ્લોક પરિમિત, મીન્સ કે તે 1,00,000 શ્લોક, લક્ષ શ્લોક, લક્ષ એટલે 1,00,000, સતઃ એટલે 100, બરાબર, અને સહસ્ત્ર એટલે 1000. સહ લક્ષ શ્લોક, તે 1,00,000 શ્લોકોના, પછી શું કહે છે? પરિમિત, પરિમાણવાળો છે. પરિણામ નહીં હો, પરિમાણ, બરાબર. મહાભારત જે છે વિદ્યાર્થીઓ, આમ જોઈએ તો તેમાં 4 જ શ્લોકો હતા. ચતુશ્લોકી ભાગવત જેને કહેવામાં આવે છે. તો કુલ 4 જ હતા. એમાંથી તેનો વિસ્તાર થયો, અને વિસ્તાર થતાં થતાં અત્યારે મોજૂદ વર્તમાન સ્થિતિમાં તે 1,00,000 શ્લોકોનો છે, બરાબર. અને તેનો વિસ્તાર વેદવ્યાસે કરેલો છે. તો આગળ વધીએ છીએ કે એતાદૃશઃ વિશાલકાયઃ ગ્રંથઃ નિખિલે પ્લસ અપि સંસારે નાસ્તિ. અર્થાત એતાદૃશઃ, આવો, વિશાલકાયઃ, વિશાળ ગ્રંથ, નિખિલે અપि મીન્સ કે આખા સંસારમાં, બરાબર. નિખિલે અપि, નિખિલે એટલે આખું થાય, પરંતુ જો પાછળ ય વાપર્યું. ય એટલા માટે વાપર્યું, આમ કહેવાય ને, વાક્યને ભાર આપવા માટે. આખાય, બરાબર. આખું, જ્યારે એમ નથી કહેતા, મને જરાક આપણે એમ બોલા, હું આખાય મથુરા સિટીમાં ફર્યું, બરાબર. એટલે એ વાત ઉપર ભાર પડે. અને એમ બોલીએ, મેં આખું મથુરા સિટી જોયું. એમ બોલી, મેં તો આખું જોયું, બરાબર. એટલે વિદ્યાર્થીને ભાર આપવા માટે છે. ત્યારે નથી બોલતા, આપણે એમ બોલીએ ને, મેં આખું મથુરા સિટી જોયું. તો જ્યારે એમ બોલે ને સામે એમ, એટલે અહીં ભાર પડે ટૂંકમાં, બરાબર. એ કહે છે કે આવો વિશાળ ગ્રંથ આખા સંસારમાં નથી. ઇદમ અપિ સંસ્કૃતસ્ય અપરમ વૈશિષ્ટ્યમ. આ પણ, ઇદમ મીન્સ કે આ, અપિ મીન્સ કે પણ, સંસ્કૃતસ્ય સંસ્કૃતની, અપરમ વૈશિષ્ટ્યમ બીજી અથવા અન્ય વિશેષતા છે, બરાબર. આ પણ સંસ્કૃતની બીજી વિશેષતા છે, બરાબર. પછી વિદ્યાર્થીઓ આવે છે, અને તે છે પંચમ વૈશિષ્ટ્યમ, બરાબર. અને વિદ્યાર્થીઓ એમ કહી શકે કે મહાભારત વિશે તો જેટલું બોલીએ એટલું ઓછું પડે. મહાભારત એવો ગ્રંથ છે વિદ્યાર્થી. અને નંબર 2 કે મહાભારત તે શ્રીમદ ભગવદ્ ગીતાજી જે છે તેનો એક અંશ છે. મીન્સ કે મહાભારતનો અંશો, ગીતાજીનો અંશ મહાભારત નહીં, પરંતુ કુલ 18 પર્વોથી રચાયેલું તે મહાભારતમાં અલગ અલગ પર્વો આવ્યા છે, બરાબર. ભીષ્મ પર્વ, દ્રોણ પર્વ, શલ્ય પર્વ, બરાબર. આવી રીતે અલગ અલગ પર્વો આવ્યા છે. એમાં વન પર્વ, બરાબર. આવી રીતે એક ભીષ્મ પર્વ છે, આઈ થિંક, તેમાં શ્રીમદ ભગવદ્ ગીતાજી છે, આવી જાય છે. અને તેમાં કૌરવો અને પાંડવો વચ્ચેનું કુરુક્ષેત્રના મેદાનમાં થયેલું યુદ્ધનું તો વર્ણન છે જ, પરંતુ ધર્મ અને અધર્મ તેમાં હંમેશા કોનો વિજય થાય છે તે વાત સાબિત કરે છે. કે આજે સંસ્કૃતિ માટે થઈને જેને પોતાના પ્રાણ અને બલિદાન આપ્યા છે તેવા મહાન ચરિત્રો વાળા તે અર્જુન, ભગવાન કૃષ્ણ, ભીષ્મ પિતામહ, આ બધા મહાન ચરિત્રો થયા છે કે જેને તેજસ્વી જીવન કેવું હોય
તેનું આબેહૂબ જીવન આપણે જીવી દેખાડીને આપને તે આપણી નજર સમક્ષ, આપણા જીવન સમક્ષ આજે પણ રાખ્યું છે. ને તેમાં ભગવાન કૃષ્ણ અને અર્જુનનો સંવાદ એટલે શ્રીમદ ભગવદ્ ગીતા. બરાબર. અર્જુન 5 પાંડવો અને વિદ્યાર્થીઓ. એક સંપત્તિનો મોહ નહોતો. તેને વારસમાં જમીન મળે, ભૌતિક સુખ સગવડો સંપન્ન રહેવું, એવું જ જીવન જીવવું, એ માટે થઈને યુદ્ધ નથી. પરંતુ સંસ્કૃતિનો જીર્ણોદ્ધાર થવો જોઈએ. સંસ્કૃતિમાં અરાજકતા ના આવતા, સંસ્કૃતિ મલિન ન થતા, સંસ્કૃતિ તેજસ્વી વિચારોવાળી બનવી જોઈએ. કે હું જ્યાં રહું છું, હું જે ધરતી ઉપર મારો જન્મ મળ્યો, તો તે સંસ્કૃતિ તેજસ્વી અને દેવી વિચારોવાળી થવી જોઈએ. એનો નિર્ઘોષ કરનાર એટલે 5 પાંડવો, નહીં કે સંપત્તિ માટે. બાકી તો તમે જોશો મહાભારતના યુદ્ધ પછી એ કોઈ મોજશોખ કરતા તમને અર્જુન ને ભીમ, નકુલ, સહદેવ જોવા નથી મળવાના. બરાબર. તે બધા લોકો જે છે તે બધા હિમાલય તરફ આગળ વધેલા છે. બરાબર છે. તો અને ભગવાન કૃષ્ણના જીવનની અંદર વિદ્યાર્થીઓ 2 જ વખત આંસુ આવ્યા છે. અને તે 2 વખત આંસુ એટલે એક ભીષ્મ પિતામહનું મૃત્યુ થયું ત્યારે અને એક અભિમન્યુનું મૃત્યુ થયું ત્યારે. ભગવાન ક્યારેય પણ રોયા નથી, ક્યારેય પણ. બરાબર. એવા ભગવાન કૃષ્ણના એવા મહાન ચરિત્રોથી એક ચરિત્રો વિદ્યાર્થીઓ જેની એમ કહી શકાય આપણી બોલવાની પાત્રતા ઓછી પડે. યુધિષ્ઠિર તમે જોઈએ, અજાત શત્રુથી જેનું સંબોધન થાય. અજાત શત્રુ એટલે શું વિદ્યાર્થીઓ? કે જેનો કોઈ શત્રુ જ જન્મ્યો નથી, તેને અજાત શત્રુ કહેવામાં આવે. એવા યુધિષ્ઠિર છે. બરાબર. અને અજાત શત્રુ એટલા માટે માત્ર અજાત શત્રુ એટલા માટે છે કારણ કે જ્યારે કૌરવોનો નાશ થયો તો ત્યારબાદ વેદના તેમના યુધિષ્ઠિરને થાય છે કે કેમ મારે આ લોકોને મારવા પડ્યા, મારા ભાઈઓને મારવા પડ્યા. આખરે તો આ બધા લોકો કાકા બાપાના જ ભાઈ હતા. બરાબર. ધૃતરાષ્ટ્ર અને પાંડુ રાજા. બરાબર. એક રીતે જોવા બેસો તો બંને આમ જોઈએ તો ભાઈ ગણાય. બરાબર. કાકા બાપાના ગણાય. બરાબર. અંબા અને અંબાલિકા એના વિશેનું વર્ણન અત્યારે કરવા બેસે તો આપણો પાઠ છે તે આગળ વધારવાનો છે, એટલે હું વિશેષ ન કહી શકું. પરંતુ બહુ જાણવા જેવું રોચક બધા તથ્યો છે, વાસ્તવિક છે અને જીવનમાં પ્રેરણા મળે અને જીવનમાં કોઈ પણ પરિસ્થિતિમાં કેમ સામનો કરવો તે એટલે મહાભારત છે. બરાબર છે. તો વિદ્યાર્થીઓ આજે અહીં સુધી આપણે રાખીએ છીએ અને પછી આવતા વખતે લેક્ચરમાં જોશું અને તે લેક્ચરમાં શું કહે છે તેનો અભ્યાસ આપણે કરશું. બરાબર છે. સંસ્કૃતની જેટલી વિશેષતાઓનું વર્ણન કરીએ એટલો સમય ઓછો પડે, પરંતુ આજે હું અહીં આજનો અહીં આ પૂર્ણ કરું છું. બરાબર. તો થેન્ક્સ ફોર વોચિંગ this video and stay home, stay safe, goodbye, take care. અને આપ તો બધા ટેક કેર છો જ, રહેશો, પરંતુ સાથે સાથે આપના પરિવારને પણ તંદુરસ્તી અને આરોગ્ય સ્વસ્થ રહે એવી મારી શુભેચ્છા સાથે આજનો લેક્ચર છે તે અહીં પૂર્ણ કરીએ છીએ.